છેલ્લા 20 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ સાવલી તાલુકામાં ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ ધરતીપુત્રોને વરાપ મળતા પોતાના ખેતરોમાં વાવણી તરફ વળ્યા હતા. ખેતરો તૈયાર કરીને વરસાદની કાગડોળે રાહ જોતા હતા અને ગત રાત્રિ દરમિયાન 2 વાગ્યાથી સતત વરસાદ શરૂ થતા અત્યાર સુધી 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ મોસમનો કુલ વરસાદ 459 મિલીમીટર નોંધાયો હતો. ખેતરો જળબંબાકાર બન્યા હતા. સાવલી, ગોઠડા, લસુંદ્રા, ઉદલપુર, વરસડા, સાડસાલ, વાલાવાવ અને ડેસર સહિતના ગામોમાં મોડી રાત્રિ દરમિયાન મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. શ્રાવણ મહિનાની શુભ શરૂઆતમાં પ્રથમ સોમવારે જે મેઘરાજાએ વ્યથા મૂકી છે એના લીધે ખેતી લાયક વરસાદ હોવાથી અત્યંત આનંદનો ઉત્સવ છે અને ભગવાનની કૃપાથી દયાથી પ્રથમ સોમવારે સાવલી તાલુકાના આ વરસાદે ખેતીનું જીવન બચાવ્યું છે. પ્લસ આવો વરસાદ દરેક જગ્યાએ થાય તો ખેતીમાં જે કંઈ નુકસાન થતું છે એ બચીને ભગવાન ભોળાનાથની કૃપાથી આ વર્ષના દરમિયાનમાં ખૂબ સરસ સોમવારે વરસાદ આપીને ભગવાને આનંદ કરાવ્યો છે. સાવલી તાલુકામાં જે આ વરસાદ પડ્યો છે કેટલો ઉપયોગી છે? સાવલી તાલુકામાં પડેલો આ વરસાદ ઘણો જ ઉપયોગી છે અને ખેતી લાયક એકદમ સરસ છે અને આ વાતાવરણથી ખેડૂતોને ઘણો આનંદ થયો. આપનું નામ? શાહનીરો. હા, અત્યારે આ ખેતી લાયક વરસાદ સારો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉઘાડ હતો એટલે ખેતીનું કાર્ય સાફસૂફથી ખેતરો બધા ચોખ્ખા થઈ ગયા છે. અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે. ખેતી માટે જેને સાફ થઈ ગયેલા ખેતરો છે એના માટે સારું છે. બાકી વાવણી રહેલી છે અત્યારે વાવણી કરી રહ્યા છે. હવે વરસાદ માટેની રાહ જોઈ રહ્યા હતા એ હવે ધીરે ધારે સારો વરસાદ પડી રહ્યો છે. સાવલી તાલુકાની અંદર થોડા સમયથી વરસાદ બંધ હતો, ભારે ઉકળાટ ને ગરમી હતી. અત્યારે આ વરસાદ કેવો વરસી રહ્યો છે? અત્યારે વાવણી લાયકને બધી રીતના ઉકળાટ રહ્યો એક અઠવાડિયું. હવે ત્યારબાદ અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે અને ખેતી માટે ખૂબ અનુકૂળ સારો વરસાદ છે. જેનું ખેતી કાર્ય બાકી રહ્યું હોય એ બધું હવે થઈ ગયું છે એટલે હવે વાવણી કર્યા પછી પાક માટે સારો વરસાદ છે અને આ વરસાદ ખેતી માટે કાચું સોનું કહેવાય. આ વરસાદ જે વરસી રહ્યો છે સાવલી તાલુકાની અંદર કેટલો ઉપયોગી છે? આ વરસાદ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે અને આ નદીના તળાવોને બધું થોડું ભરાય તો સારું. પશુઓને પંખીઓ માટે પાણીની પણ સારી વ્યવસ્થા કુદરતે કરી દીધી. આપનું નામ? સુરેશભાઈ પટેલ, સાવલી.